હોય પાનનો ગલ્લો કે હોય ચાની કેટલી, નવરાઓનું જંક્શન એટલે બેઠી બજાર. બેઠી બજાર, બેઠી બજાર, આ છે પાર્ટી બેઠી બજાર, આ છે ભાઈ બેઠી બજાર. ઉતરે બિલાડી આડી તો વાંધો નથી યાર, શુકન ને ભાઈ અપશુકનમાં ફેરવી બેસે યાર. બેઠી બજાર, બેઠી બજાર, આ છે પાર્ટી બેઠી બજાર, આ છે ભાઈ બેઠી બજાર. આજુ દિલ્હીમાં ટ્રાફિકના નવા નિયમો બદલાયા. એમ આજુ લખ્યું વાંચો. સોમ, બુધ અને શુક્ર ફક્ત એકી સંખ્યા ધરાવતા વાહનોવાળાએ આવું, અને મંગળ, ગુરુ અને શનિ બેકી સંખ્યાવાળા છે. આમાં બિચારા ઓલા ગાય ભેંસ તો મરી જ જાય ને, એ કઈ રસ્તા ઉપર ક્યારે આવવાનું? આ સરકારે છે ને આવો બોલા પશુ પાસે છે ને કોઈ નિયમ રાખ્યા જ નહીં. આવું છે ભાઈ. અરે પણ આ રવિવારે કોણ વ્હીકલ ચલાવે? તારા પપ્પા. છાનો માનો એક કામ કર ને, પથારો બનાય ને, ધંધામ ધ્યાન ના ખબર. રોડ ઉપર એક હોર્ન આપ્યો છે ને લગભગ મંડી જ પડવાનું, ટી 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 કોઈ પી જાય છે. ટ્રાફિકના કોઈ નિયમનું પાલન જ નથી કરતું. આ ટ્રાફિકને કારણે બધી સમસ્યાઓ સર્જાય છે. કોને યાર? હા, હજી સુધી પદ્યો કેમ નથી આવ્યો? એમના ઘરે કામ હશે એટલે એ બાજુ છે ને હાવ ફટ્ટુસ છે. બોલ એ પદિયાને છે ને ટ્રાફિકમાં નીકળવાનું કોને તો બહુ ભારે પડે હો. હા બહુ ભારે પડે. અરે મેં થોડા દિવસ પહેલાની જ વાત કરું. બોલ સામેથી રોડ ક્રોસ કરવાનો હતો ને તેને શું કર્યું ખબર છે? પેલા રેકડી વાળાની મદદ લીધી. ના હોય. હા બહુ બીક લાગે ને, બહુ બીક લાગે. હા મેં પણ જોવું છે. આમ છે ને ટ્રાફિક આમ શું રસ્તો ક્રોસ કરતો હોય ને આપણે આવતા બહુ વાર લાગે છે, બહુ ફાટી પડે છે એમ નહીં યાર. ઘણી ફેરી તો એવું થાય છે ને, સવારે દૂધ લેવા જવાનું ને ટ્રાફિક હોય ને, એક કામ કરે શું ખબર છે? ભેંસને ઘરે બોલાવી. હે આવું? હા એ આજો પદે ભાઈ આજો. હા હા આવ્યો આવ્યો. હા 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 તો હજી એને આવતા વાર લાગે. કેમ? અરે રોડ ક્રોસ કરતા વાર લાગે ને, એને કેમ આમ કરે છે? આજે પદિયાની છે ને ફિરકી લઈ. ફિરકી? અરે કેમ આમ કરે છે? ફિરકી લઈને મજાક કરી, હું એમ કહું છું. હા કરી કરી. હા કરી આ તો મૂંગળવાનો વારો લીધો ને. આવો ત્યારે. હા આવો આવો પદિયા, કેમ છે ભૈયા? આવો બેસો બેસો પદે. શું છે? હા બસ મજા? બસ મજા ભાઈ. જો આ તો ટ્રાફિક ની વાત કરતા હતા. અરે બહુ તકલીફ છે યાર, આ વાહનો બંધ કરાવી દેવા જોઈએ સરકારે યાર, લોહી પી જાય છે. એમાં થયું શું? આ સરકારે ઓલા હેલ્મેટ પહેરવાના નિયમો કાઢ્યા ને, તમારી બાજુવાળા ધીરુભાઈએ શું કર્યું ખબર છે? તરબૂચ તો અંદર ભાગ કાઢ નાખ્યો અને આખું તરબૂચ માથે પહેરી લીધું. કેમ મેં કીધું ધીરુભાઈ આ તરબૂચ કેમ પહેર્યું છે? તો કે સરકારે હેલ્મેટ પહેરવાના નિયમ કાઢ્યા છે ને, આ તો આટલું મોંઘું હેલ્મેટ પડે છે એટલે તરબૂચ સસ્તું પડે. એ તો શું છે, બે કારણ થાય. હેલ્મેટ નું હેલ્મેટ અને તરબૂચ થી શું છે, માથામાં ઠંડક રહે. આ તો એવું થાય ને યાર, આમાં સામાન્ય માણસ જાય ક્યાં? હા સરકારે કંઈક તો વિચારવું જોઈએ ને. આટલા બધા વાહનો તો બહાર લાવી દીધા છે, પણ એના સામે એવા નિયમો તો રાખવા પડે ને. મરી જાય કોક અથડાઈને યાર. અરે ગઈકાલની જ વાત કરું, પેલા આપણે શાંતા માસી નહીં, એને બોલો કોઈ બાઈક વાળાએ ટક્કર મારી, એમાં બિચારાનો જીવ જતો રહે ને. જતો રહે ને, જતો રહે, મરી જાય કોઈ માણસ યાર. હા પૈસાદાર માણસોને વધારાના પૈસા હોય છે ને, એટલે સલાવને ફાવતું ચડે છે. એમના લબર મૂછ્યા ટેણિયાઓને આપી દેશે ટુ વ્હીલર ના ફૂલર, કઈ નીકળી પડે ચલાવો. અરે શાંતિ રાખ, શાંતિ રાખ. નીકળી પડે ચલાવો, કોકને અડફેટે લઈ લે, નફટાઈથી વ્હીકલ ચલાવતા ઉડાઈ દે કોઈને. આમાં બિચારો સામાન્ય માણસ જાય ક્યાં? રસ્તા પર ચાલવાનું આરામ થઈ ગયું છે એના માટે તો. એ લોકોને શું ફરક પડવાનો? અમે સામાન્ય માણસ ફેરવાઈ જાય ને યાર. બધો ગુસ્સો ના કર, ક્યારેક કુકરની જેમ ફાટી જાય. તમે માવો ખાવ લો. ચલો ને લાઈનમાં ઉભો રાખીને ગોળીએ લેવા જોઈએ. તમે આ ગોળી ખાવ પહેલા. માવો ખાવ. ચલો એવું મગજ ચાહે છે ને મારા માટે નહીં બે. તો રસ્તા પર પેલા નાના ટેણીઓ રમતા હોય ને, એમની ચિંતા તો થાય ને, એટલા માટે નિયમોની વાત કરતો હતો યાર. હા પદ્યાભાઈ, પણ એવું સ્વીકારી લો ને જીવનમાં કે તમારી ફાટે છે. ગભરાવાનું શું યાર? આમાં કે નાના બાપના ના થઈ જવાય યાર. નાનામાં તો કરી લેવાનું, શીખવાડી લેવાનું. કઈ નહીં ફાટતી ના એમ પાક્કું. આ પાક્કું. ચબલું ક્યાં છું પછી ભાઈ? હું આ દેશનો છે ને એકદમ જાગૃત નાગરિક છું, મારી ફરજ છે અમુક, એટલા માટે કહું છું.
મારા માટે નહીં, આ તો સ્ત્રીઓ હોય, ઘરડા માણસો હોય, બાળકો, એ લોકો રસ્તા પર ચાલતા હોય અને કોઈ બી વ્હીકલ આવીને એમને ઉડાઈ જાય તો આપણે એમના માટે વિચારવું પડે. આ એક જાગૃત નાગરિકની નિશાની છે. જાગૃત નાગરિકને ફટતું નાગરિકની નિશાની છે. બહુ થાય છો મને ગુસ્સા આવે ને તું જતો રહી જઈએ જાને તું કોને રોક્યો? મસલાના હિસાબે. ઓ એવું નથી ભાઈ, બહુ થાય રે યાર. મસ્કરી કરવા બોલાયો તો મને અહીંયા, જતો રહું છું. હા જા 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 તું જતો રહે. હમણાં પાછો જા, જા, જા. શું થયું? કેમ પાછા? ભાઈ, કેમ ફાટી? તો હું એકલો આવ્યો તો ને એકલો જ પાછો જતો રહું ને તો આપણી ભાઈબંધી લાજે, એકલા પાછો આવ્યો છું. અને આપણે તો એવું જ છે, પસલાનો માવો આપણા ચીમનિયાની ચા, આ બે મારો જન્મસિદ્ધ અધિકાર છે, હું મેળવીને જ રહીશ. તમારો અધિકાર એટલે આ માવો તમને આપે છે ને ખાઈને ઉપડો. આ તો કઈ સ્પેશિયલ માવો છે લા? હા. શું નાખ્યું શું માવામાં? આમાં છે ને ના આમાં છે ને થોડી હિંમત નાખી છે. આ છે ને રોજ સવાર બપોર સાંજ એક વખત લેશો ને તો અઠવાડિયામાં છે ને આ રસ્તો ક્રોસ કરવાની હિંમત તો આવી જશે. હા તું તારી આગલીને નીકળને. જો તમારાથી ગભરાતો નથી, આ તો તમારા માટે ચા કહેવા દઉં છું. હા ફર્યા તો અહીંયા બેસ, આપણે એક સરસ મજાની વાત કરીએ. આપણે એક સારી સુવિધાની વાત કરીએ. હે તું ભાઈબંધ મારો છું અને મારા વગર પેલા પસલા જોડે તું ચર્ચાઓ કરતો હતો. પણ તું રોડ ક્રોસ કરીને અહીંયા આવે તો ચર્ચા કરું તારી જોડે. આ યાર વયો કોકને યાર લાગતી હોય બીક, એમાં શું થઈ ગયું? પછી આપણે એક કામ કરીએ, તારા માટે એક સારી સુવિધાની વાત કરીએ. હા બોલ બોલ, શું સુવિધા? આપણે એક કામ કરીએ, આ જેમ સરકારે BRTS કાઢ્યું છે ને, તારા માટે એક કામ આપણે PRTS કાઢીએ. PRTS હા, એટલે પદ્યો રિઝર્વ ટ્રાન્સપોર્ટ સર્વિસ. હા, જેમ BRTS માં ફક્ત BRTS બસની જ એન્ટ્રી ને, એમ તારા PRTS માં ફક્ત તને જ એન્ટ્રી. એ તારે રોડ ક્રોસ કરવાની માથાકૂટ જ નહીં. માળી કરતા ખુદ સવાયું, સચિન કરીને ઝીરોમાં આઉટ, ઘડીકમાં ઉથલાવે સરકાર, બહુ બોલે ભાઈ બેઠી બજાર, બેઠી બજાર, બેઠી બજાર, આ છે પાર્ટી બેઠી બજાર, આ છે ભાઈ બેઠી બજાર. હિતેશનું હેડિયો, પ્રદ્યુમનનું પતિયો, વિનોદનું બેનિયો, પરસોત્તમનું પશો, નથી ફઈવા છતાં પાડે નામ, એટલે જ તો છે આ બેઠી બજાર, બેઠી બજાર, બેઠી બજાર, આ છે પાર્ટી બેઠી બજાર, બેઠી બજાર, બેઠી બજાર, આ છે પાર્ટી બેઠી બજાર, આ છે ભાઈ બેઠી બજાર, આ છે ભાઈ બેઠી બજાર.